લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના સ્મશાનવાડા મેલડીમાના મંદિરે 12 મહિનામાં ચોથી વખત ચોરીની ઘટના સામે આવી. પોલીસ પકડથી ચોર દૂર, સીસીટીવી આવ્યા સામે. ધ્રાંગધ્રા સ્થિત સ્મશાનવાડા મેલડીમા મંદિર સુપ્રસિદ્ધ મંદિર છે, તેમજ ધ્રાંગધ્રા પંથકમાં અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે. ત્યારે છેલ્લા 12 મહિનામાં આ મંદિરમાં ચોથી વખત થઈને કુલ 4 વાર આ મંદિરમાં ચોરીની ઘૃણાસ્પદ અને શરમજનક ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજના ચોર દેખાઈ રહ્યા છે, તેમ છતાં આજ દિન સુધી પોલીસ પકડથી ચોર દૂર છે. સિટી પોલીસના બીટ જમાદારોની કામગીરી નિષ્ક્રિય દેખાઈ રહી છે. ધ્રાંગધ્રા સ્થિત સ્મશાનવાડા મેલડીમાં મંદિર સુપ્રસિદ્ધ મંદિર છે, જેમાં ધ્રાંગધ્રા પંથકમાં અનેક ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર પણ છે. ત્યારે છેલ્લા 12 મહિનામાં આ મંદિરમાં ચોથી વખત ચોરીમાં ઘટના સામે આવી છે. ત્યારે સિટી પોલીસથી 500 મીટર દૂર કુંભારાપરા વિસ્તારમાં સિટી પોલીસ બીટ જમાદારોની કામગીરી નિષ્ક્રિય દેખાઈ આવી છે. 12 મહિનામાં ચોથી વાર ચોરી જેવી ઘટના સીસીટીવી ફૂટેજમાં ચોર દેખાઈ રહ્યા છે. તેમ છતાં આરોપી પકડાતા નથી અને આ બીટમાં દેશી વિદેશી દારૂ, ગાંજા અને જુગાર જેવી પ્રવૃત્તિઓ તેમજ બંધ બારણે અસામાજિક તત્વોને છૂટો દોર અપાતો હોવાની સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે તેવી પ્રાથમિક વિગતો પણ મળી રહી છે. જો કે આ બીટ જમાદારો ઉપર કબજા કરતા અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવાની ફરિયાદ ગૃહ મંત્રાલય સુધી ગાજી ઉઠી છે, પણ લાગવગના જોરે ફેવિકોલ માફક ચીપકેલા રહી સમાજમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં બદલે ગુંડા ઊભા કરવામાં યોગદાન આપવા હોવાની રાવ સામે આવી છે. એક તકે સ્મશાનવાડા મેલડીમાના મંદિરે ફરી ચોરી થતાં ધ્રાંગધ્રાવાસીઓ ઉગ્ર રોષે ભરાયા છે. જો કે ચોરો દ્વારા મંદિરના સીસીટીવી કેદ થયા છે અને મંદિરની તમામ દાનપેટીઓ અને ચાંદી સોનાની ચોરી કરવામાં આવી છે. ત્યારે વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સામે અનેક સવાલો ઊભા થયા છે. હાલ મંદિરની સેવા કરતા લોકો દ્વારા પોલીસ સમક્ષ અરજી મારફતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનારને તત્કાલ પકડી કાયદાનો કડક પાઠ ભણાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ગમરા હીરાભાઈ છે. અહીંયા અમે શ્રી સ્મશાનવાડા મેલડીમાં યુવા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા સેવા કરવામાં આવે છે. અહીંયા ગત રાત્રિએ ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવેલ, જે સીસીટીવી કેમેરામાં પણ આવેલ છે. અને ચોરો દ્વારા 2 માતાજીના બોકડા, દામણી તેમજ જે માતાજીના શણગાર રૂપે હાર હતા તે લઈ ગયેલ છે. અને આ છેલ્લા 12 મહિનામાં 4 થી 5 વાર આવા તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવેલ છે. અને અમે પ્રશાસનને એટલી વિનંતી કરીએ છીએ કે આ ચોરોને પકડીને કાયદાકીયની કાર્યવાહી કરે.